જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં, એ પણ ભાગ 7 માં। તો આ 4 જણાને તમે જેમ તેમ ના સમજતા, કારણ કે એની બધાને પોણી પાવી છે। તો એના પછી આપણે આવી ગયા ખોડિયાલ ડીજે સાથે ગેટ ઉપર। ઓહો, ગેટ ઉપર તો આવી જાય હોય તો ખૂબ બધી પબ્લિક ભેગી થઈને ઊભી છે, કારણ કે રાહ જોઈએ છે બાપુની। તો પછી પધાર્યા બાપુ આપણા ગામમાં, શ્રી જાગીર મઠ બળદેવનાથ મહારાજ। તો પછી વાતે ગાતે કર્યું આપણે બાપુનું સામયું સ્વાગત। તો એના પછી આપણે બાપુની સાથે હેડ્યા નકળા ભગવાનના મંદિર તરફ। તો પછી આપણે આવી ગયા મંદિરના મેન ગેટે। તો પછી બાપુનું કર્યું આપણે ગામના વડીલોએ ભાવપૂર્વક બાપુનું પણ સન્માન। પરબ્રહ્મ વેદ બતાઈ રામ, સદગુરુ મારા દયાના સાગર। પછી આપણા ગામમાં પધારેલા મહેમાનનું પણ ભાવપૂર્વક આપણા ગામના વડીલોએ કરી નાખ્યું સન્માન। અને હા, તમને એક બીજી ખબર નહીં હોય કે અમારું ગામ છે એક ગોકુળિયું, કારણ કે આ ભગવાન જેવા મહાપુરુષના પગલા અમારા ગામમાં ક્યાંથી હોય। જય બળદેવનાથ મહારાજ। શ્રી બળદેવનાથ મહારાજ જ્યારે પાછા ફર્યા ત્યારે ગામના વડીલોએ પૂરા આદર અને સન્માનની સાથે પાછા ગેટ સુધી મૂકવા ગયા। જય બળદેવનાથ મહારાજ, જય નકળમ ભગવાન। તો હેલો મિત્રો, તમારે અમારા મોજીલા બ્લોગ આવા જો હોય તો શેર ને સબસ્ક્રાઇબ ને ફોલો કરીને રાખજો, જેથી કરીને નવા બ્લોગ આવે તો જોવા થાય। જય નકળમ ભગવાન। મળીશું ભાગ નંબર 8 માં। સાધુ તેરો સંગડો ના છોડો મેરે